જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે સાહિલ બેન જવાનું છે બજાર, સાહિલને ચંપલ લેવા. નહીં સાહિલ? અને આ મકા પેલી મકા શુભમ ને શક્તિ બે ઉભા છે. તો હવે આપણે જાણું સાહિલના માટે ચંપલ લેવા. તો વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે રસ્તાના બધાના કટ લઈએ, હમણાં આગળ જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ. એ શોર્ટકટના રસ્તે જઈએ. હમણાં પેલા રોડથી ગયો તો બહુ આખો પડત અને સાધન બહુ નીકળીને એટલે કોઈ સાધનની કોઈ જફા મારી નહીં, પછી સીધી સીધું હેડી જવાનું, ચિંતા વગર પાહું. સાહેલ ચંપલ કેવો લાવવા નહીં? સારા મજબૂત લાવવા નહીં. ચંપલ એટલે આપણે નોર્મલ કે પેલા એક પટ્ટીવાળા છીએ સાદા આપણા મારે એવો. તો આપણે એવો ચંપલ લાવવા નહીં. તો હવે આપણા રોડ પર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે રોડે પકવા આવ્યા હા, અને આપણે હવે લગીર થોડું જ આગું આપણે નવવાનું શિયાલ. તો મકા જાવું છે ને સાહેબના ચંપલ લઈ. પછી સાહેબ કોઈ ખવરાય ખરી? હો પકોડી ખવરાય. તો આપણે સાહિલને ખાલી મસ્તી કીધું કે સાહિલ કોઈ ખવરાય કરી. તે સાહિલે આપણને કઈ પકોડી ખવડાવશે આપણે સાહેબ. તો આપણે જઈએ એ મકા. તો આપણે હવે નીકળી ગયા, ક્રોસ કરી નાખ્યો. સાહિલને ચંપલ લેવા બજારમાં ઘરમાં આવી ગયા અને એમને બજારે જે દુકાને જવાનું હતું તે દુકાને પહોંચવા થઈ ગયા. સાહિલનો જે દુકાન મકા જઈને કટ લઈએ. આપણે દુકાને પહોંચવા થઈ ગયા. નેટ રોડ ક્રોસ કર્યો. સાધન કેટલા આવતા હતા? બહુ વધતી છે. તો અમે જો નવાનું સ્ટોર. એમાં ચંપલ નહીં ગમવાનો ભાઈ, બીજા સેલમાં પેલા બીજા બે બાજુ એક આકડી અને એક પેલી મોટા. તો આપણે બે સ્ટેરમાં કરવાનું. સ્ટેર એટલા શિયાળ પણ ચંપલ એટલા બધા સારા નતા. તો આપણે હવે ડાયરેક્ટ ચાલુ રાખવું છે. ચાલુ રાખો. ચંપલ ગમે નતા એટલે પછી આપણે પાછા આવતા રહ્યા. નવાનું સ્ટોર આવે તો એ જોડાઈ રહેજો. હજુ આપણે ઘર જઈને વ્લોગ બનાવવાનો હોય. આવ્યો ને આવ્યો છો, ચાલુ જ રાખવાનો. તો આપણે મોલની અંદર જઈને ચાલુ કરી મોલમાં એન્ટ્રી કરી નાખીએ. સાઈડ લઈ લેજે લેવાનો હોય. લઈ લે ઉપર જો. આપના નહીં તો જોઈ લે. થઈ ગયા જીગા લેવા એટલે લેટ. બોલે આ કપાઈ દેવું. શું કપાવું? દેડો યાદ એ તો તોડી, એ તો વાતો ના આવે, તોડી નાખશે આપણે ઘેર જઈને. તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે ચંપલ લઈ લીધા. સાહેબનો હાલ કરી છે. જેમ ચંપલ હતા તે નાખી દીધા. હવે આપણે સીધા તમને ઘેર જઈને મળીએ. પકોડી ખાઈ નહીં જાય આપણે આમ ઘેરથી ખાઈને આવેલા. તો આપણે પકોડી ખાવા નહીં જતા, સીધા ઘેર જવું, કારણ કે ઈશ્વરનો ફોન આવ્યો હતો ને એટલો. ઘેર આવીને હજુ આપણે ઘેર પહોંચ્યા નહીં. તો હજુ શુભમે આવ્યો. શુભમ તારું લેવા જવાનું હતું? પકોડી લેવા જાવ. તો આપણે હવે પકોડી લેવા જાવ. શુભમ અંગાત આજ નિહાળમાં દોડ્યો અને લાંબી કૂદમાં રહેવાનું હોય, રેસિંગને બધી રીતના. તો આપણે બહુ થાકી ગયો અને શુભમ ચેડ મળતો નહીં. અને હાલ બી ભાવ 4 રસ્તા જઈને હશે. સિક્કી ચોકડી ખબર છે વાહ. તો આપણે હમણાં આગળ જઈને કટ લઈએ, પકોડી લેવા જઈએ. પહોંચી ગયા વાહ. નિહાળ ચાલુ. માય ગોડ, અમે શૂટિંગ ઘેર આવતા રહ્યા. નિહાળ ચાલુ હ. અજવા જાતો ના થઈ જાવ. નિહાળ ચાલુ ને આપણે જવાનું પકોડી લેવા. ભીગા થતા તો જો જતા હતા. તો આપણે હા તાર અંગાત આવીએ. તો આપણે શુભમને કટ લેવડાવીએ.
ફાઇનલ પકોડી તૈયાર થઈ ગઈ અને હવે આપણે જ આવશે ઘેર તો તમે પકોડી જોઈ લો. કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા કિશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પણ હું કિશન નહીં મુજી ઘર પણ આઈડી નામ તો કિશન જ. પણ તમારી બેન ભાભી જ છે ને. તો જય માતાજી. બરોબર. તો હવે આપણે સીધા મકા જઈએ. તો હવે આપણે સવારનો ફોન આવ્યો તો ચાર્જિંગ કરવા આવે કે આપણે ચાર્જિંગ નહીં એવી આપણે કહીએ એટલે વધુ ના આવે પહેલું કામ તો કરાય ગાડી પછી ત્યાં જઈ ખાવાનું થઈ ગયું તો ખાઈ પછી સુઈ જવું છે. તો આપણે હજુ શ્રવણમાં ચાર્જિંગ હાલી આવ્યા હતા અને અભિકનો ફોન આવ્યો તો બીજું તો આપણે મંચુરિયન લેવા જવાનું તે મંચુરિયન લેવા જઈએ અને પાછળ શુભલો આવે હા શુભન આવે એટલે તમને બતાવું હવે આવે જ છે તો આપણે એક મંચુરિયન લેવા જઈએ તો ડાયરેક્ટ તમને કરવા આમાં કાં શુભમાં આવી ગયો અને આપણો વૈકોનો ઓર્ડર આવવાનો. તો આટલે મારો વ્લોગ ખતમ થયો તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.